નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી YouTube ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 4 સ્ટાર્ટ કર્યું હતું, જેમાં અગાઉ આપણે પહેલાં 2 વિડીયો લેક્ચર જોઈ ચૂક્યા છીએ. આજનો આપણો વિડીયો લેક્ચર જે રહેશે તે આ યુનિટમાં ત્રીજો વિડીયો લેક્ચર રહેશે. તો સ્ટાર્ટ કરીએ છીએ જ્યાંથી આપણે આ પાઠને અધૂરો મૂક્યો હતો ત્યાંથી. તો તમે સૌથી પહેલાં જોઈ શકો છો ધોરણ 12 યુનિટનું નામ બેન્કિંગ એન્ડ મોનિટરી પોલિસી, એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ. યુનિટ નંબર 4 પહેલો અને બીજો વિડીયો લેક્ચર આપણે જોઈ ચૂક્યા છીએ. આજનો જે વિડીયો લેક્ચર રહેશે તે ત્રીજો રહેશે, જેમાં વાત કરીએ તો આપણે પ્રસ્તાવના જોઈ ગયા, બેન્કોનો ઉદ્ભવ અને તેનો અર્થ જોઈ ગયા, બેન્કોનું વર્ગીકરણ જોઈ ગયા, વેપારી બેંક સુધી આપણે પહેલાં 2 વિડીયો લેક્ચરમાં આખું ટૉપિક પૂરું કર્યું હતું. આજે જે છે આપણે ત્રીજા વિડીયો લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ મધ્યસ્થ બેંક કોને કહેવામાં આવે છે અને મધ્યસ્થ બેંક કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે આવે છે. આ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક જે છે ને, આમાં સિક્વન્સ વાઇઝ અથવા તો રેગ્યુલર એકના એક પ્રશ્ન બીજા વર્ષે પાછો કન્ટિન્યુ થાય. ટૂંકમાં આ બેમાંથી ગમે એકના કાર્યો તો પૂછાય જ છે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો ટૉપિક મધ્યસ્થ બેંક. ડાયરેક્ટ આપણે ત્યાં જ વયા જઈએ મધ્યસ્થ બેંકમાં. બરાબર? વેપારી બેંક આપણું પૂરું થઈ ગયું હતું, વેપારી બેંકના કાર્યો પૂરા થઈ ગયા હતા, શાક સર્જન થઈ ગયું હતું. ત્યારબાદ હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ તે છે મધ્યસ્થ બેંક. બરાબર? અહીંયા આપણે છેલ્લે પહોંચ્યા છીએ. હવે સૌથી પહેલાં તો એક જો વાત કન્સેપ્ટ આખું કહી દઉં છું. કોઈ પણ દેશ હોય ને ત્યાં બધી બેન્કોની ઉપરની એક બેંક હોય જે આખી બેન્કિંગ વ્યવસ્થાને સાચવતી હોય, નિયંત્રણ કરતી હોય. બરાબર? અને તેની માટે નિયમો બનાવતી હોય. તો ભારતમાં જે મધ્યસ્થ બેંક છે, એટલે કે બધી બેન્કોની ઉપરની બેંક જે છે તે છે RBI. તેવી જ રીતે અમેરિકા જે છે, તો અમેરિકામાં બધી બેન્કોની ઉપર જે બેંક છે તે છે ફેડરલ બેંક. બરાબર? અને તેવી જ રીતે ચાઇનામાં પણ વિશ્વની જેટલી બી બેન્કો છે એ બધી દરેક દેશમાં એક એવી બેંક હશે કે જે તે દેશની મધ્યસ્થ બેંક હશે. બરાબર? એનું કામ સામાન્ય બેન્કો કરતાં થોડુંક જુદું હશે, કારણ કે એ કોની બેંક હશે? એ બેન્કોની બેંક હશે. આપણને જનરલી પૈસા જોતા હોય, પૈસા ડિપોઝિટ કરવા હોય તો આપણે ક્યાં જઈએ? HDFCમાં જઈએ, ICICIમાં જઈએ, SBIમાં જઈએ, XYZ ઢગલા બેન્કો છે. બરાબર? ટૂંકમાં વેપારી બેન્કો સાથે આપણે કાર્ય કરીએ. પણ જ્યારે વેપારી બેન્કોને તકલીફ આવે તો તે લોકો ક્યાં જશે? તો તે જાય છે મધ્યસ્થ બેંક પાસે. બરાબર? એટલા માટે જે તે દેશમાં બેન્કિંગ વ્યવસ્થાને સંભાળવા માટે, તેને નિયંત્રણ, તેની દેખરેખ, તેના ઉપર અંકુશ રાખવા માટે કોઈપણ દેશમાં તે દેશની બેન્કિંગ વ્યવસ્થાને સાચવવા મધ્યસ્થ બેંક જરૂરી છે. તો જોઈએ આપણે કોને કહેવામાં આવે છે મધ્યસ્થ બેંક. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેન્કોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. એક માર્કમાં જો તમને પ્રશ્ન આવી ગયો કે મધ્યસ્થ બેંકનું કાર્ય શું, એક માર્કમાં, બરાબર, તો ત્યારે તમે આ જ લાઈન લખવી પડે. એક માર્કમાં જો પૂછાણું હોય ને કે મધ્યસ્થ બેંકનું કાર્ય શું છે, તો મધ્યસ્થ બેંકનું કાર્ય બેન્કોની કામગીરીનું સંચાલન કરવાનું, તેને મૂલ્યાંકન કરવાનું અને તેના ઉપર અંકુશ રાખવાનું તે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. એટલે કે આપણા પૈસા જે તે બેંકમાં સુરક્ષિત રહે, જે તે બેંકની વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે, તેના માટે પણ મધ્યસ્થ બેંક જે છે તે કામ કરે છે. આગળ એક વ્યાખ્યા લખેલી છે RP કાન્ટના સંદર્ભમાં. સૌથી પહેલાં જો એ વ્યાખ્યા હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરું, પછી અંગ્રેજીમાં રીડ કરું છું. RP કાન્ટ અથવા તો કાન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને
દેશના પ્રજાના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવેલી હોય. જો આરબીઆઈ જે છે ને તેનું મુખ્ય કામ શું છે ખબર? કે દેશમાં પૈસાનો ફ્લો, દેશમાં નાણાંનો ફ્લો વધે કે ઘટે એનું જવાબદાર જે છે ને એ આરબીઆઈ છે. તમને એમ લાગતું હશે કે ભાઈ આપણી પાસે મહિને કેટલા રૂપિયા વધે છે, કેટલા રૂપિયા ખર્ચાય છે, એનું કારણ છે. એક હું તમને એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે તમે નવી કાર લઈ આવ્યા, બરાબર? એ કાર તમે લીધી ઇન્સ્ટોલમેન્ટ ઉપર. તમે નવું ઘર ખરીદ્યું, એ પણ તમે ખરીદ્યું ઇન્સ્ટોલમેન્ટ ઉપર, બરાબર? XYZ જે તે વસ્તુ તમે ખરીદો એ ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમે ખરીદી. હવે દાખલા તરીકે તમારી સેલેરી 10,000 રૂપિયા પર મંથ ચાલી રહી છે. એમાંથી તમે ઇન્સ્ટોલમેન્ટ બાદ કરી નાખો તો 4-5 હજારનો ઇન્સ્ટોલમેન્ટ કોઈ પણ વસ્તુનો XYZ આવી રહ્યો છે તમને, તો એ તમારી પાસે છેલ્લે ખીચામાં કેટલા વધે છે? 5,000. હવે જો આરબીઆઈ જે છે એ વ્યાજ દરને ઘટાડી દે તો તમારો હપ્તો કયો થઈ જશે? 4,000 5,000 જે આવતો હતો એની જગ્યાએ કદાચ 3,500 રૂપિયા થઈ જાય. તો તમારા ખીચામાં શું થયા? પહેલાં 5,000 વધતા હતા, હવે કેટલા વધશે? 6,500 વધશે. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાઓ ને તો આરબીઆઈ જે છે ને એ લોકોના હિતનું કામ કરે છે. બજાર એટલે કે અર્થતંત્રમાં પૈસો ફરતો રહે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો ના થાય તે પણ તેને જાળવવાનું કામ કરે છે. એ કહેવા માગે છે કાન્ટ, બરાબર? જોઈએ તેનું ફરીથી. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક એટલે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનું વિસ્તરણ એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે પૈસાનો ફ્લો કરવાનો, એટલે કે વ્યાજ દર ઘટાડવામાં આવે તો લોકો લોન લેવાનું વધારે પસંદ કરશે, બરાબર? જ્યારે બી વ્યાજનો દર ઘટાડવામાં આવે ત્યારે લોકો શું કરશે? લોન લેવાનું પસંદ વધારે કરશે. એટલે ત્યારે શું થાય? નાણાંનું વિસ્તરણ થાય, એટલે કે નાણું બજારમાં વધે. જ્યારે એવું લાગે કે ભાઈ બજારમાં લોકો પાસે પૈસા વધી ગયા છે તો રિઝર્વ બેંક શું કરે? વ્યાજ દર વધારી દે, જેથી કરીને લોકો લોન લેવાનું બંધ કરી દે, બરાબર? આ બે ઇફેક્ટ દ્વારા બેંક જે છે તે નાણાંનું વિસ્તરણ અને નાણાંનું સંકોચન કરે છે. એ ડિટેલમાં આપણે જે આ ટોપિક પૂરો થાય ને મધ્યસ્થ બેંક, એના પછી નાણાકીય નીતિ શરૂ થશે, બરાબર? એ ટોપિક બહુ જ મસ્ત, એટલે કે એમ સમજો ને કે આખું બેન્કિંગ સિસ્ટમ ઇનડાયરેક્ટલી તમને સમજાઈ જશે કે આજના સમયમાં બેન્કિંગ વ્યવસ્થા આખી કઈ રીતે ચાલે છે, બરાબર? એ આખું ટોપિક બહુ જ અગત્યનું છે, જે આના ટોપિક પછી સ્ટાર્ટ થવાનું છે. ક્લિયર? આ સમજાઈ ગયું અહીંયા સુધી વ્યાખ્યા. હવે અંગ્રેજીમાં જે તે લખેલી છે, આરપી કેન્ટ ડિફાઇન્સ અ સેન્ટ્રલ બેંક એઝ ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ with the responsibilities of managing the expansion and contraction of volume of money in the interest of general public welfare. પ્રજાના હિતના ધ ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થા, બરાબર? રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી, મેનેજ એટલે કે વ્યવસ્થા કરવી, એક્સપાન્શન એટલે કે તેને વધારવું, અને કન્સ્ટ્રક્શન ઓફ ધ વોલ્યુમ એટલે કે પૈસાનો ફ્લો જે છે ને તેને જાળવી રાખવું, ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જનરલ પબ્લિક વેલફેર એટલે કે સામાન્ય પ્રજાના હિતના ધ્યાનમાં રાખીને. ટૂંકમાં આને આ વ્યાખ્યાનું આખું અંગ્રેજી કરીને મૂકી દીધેલું છે, બીજું કાંઈ નથી. ક્લિયર? આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. જો હવે તમને એક ક્વેશ્ચન પૂછાય છે, એમાં કન્ફ્યુઝ ન થતા, MCQ એક આવે છે કે દેશની સર્વોચ્ચ બેંક કોને કહેવામાં આવે છે, બરાબર? દેશની સર્વોચ્ચ બેંક કોને કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, ત્યાં આરબીઆઈ લખેલું નથી, બરાબર? ઓપ્શનમાં આરબીઆઈ લખેલું નથી, તો ત્યાં શું હશે? એ એવું લખેલું હશે કે મધ્યસ્થ બેંક, બી હશે વેપારી બેંક, એમ કરીને ત્યાં ઓપ્શન આપેલા હશે. તો ત્યાં તમારે ખાસ યાદ રાખવાનું કે મધ્યસ્થ બેંક જે છે ને એ દરેક દેશમાં અલગ અલગ હોય. આપણે અહીંયા મધ્યસ્થ બેંક જે છે એનું નામ છે આરબીઆઈ. અમેરિકામાં જે મધ્યસ્થ બેંક છે તેનું નામ છે ફેડરલ બેંક, બરાબર? એવી રીતે દરેક દેશની મધ્યસ્થ બેંક જુદી જુદી હોય. તો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન કયા સંદર્ભમાં પૂછેલો છે. કે દેશની સર્વોચ્ચ બેંક પૂછે તો નીચે ઓપ્શનમાં મધ્યસ્થ બેંક હશે. જો આપણા દેશની પૂછે તો આરબીઆઈ ટીક કરવું. ખ્યાલ આવી ગયો? માઇનોર ચેન્જ છે પણ MCQમાં થોડુંક હેરાન કરે એમ છે. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય, જો મેઇન મુખ્ય કાર્ય શું છે તેનું?
આના થોડો કલરને આપણે ચેન્જ કરી નાખીએ તો વધારે મને લાગે યોગ્ય રહેશે, બરાબર. જેનું મુખ્ય કાર્ય શું છે? એક છે નાણાં બજાર અને બીજું છે બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, બરાબર. સૌથી અગત્યનું શું છે? નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેને નિયંત્રણ કરવાનું, તેને પ્રોત્સાહન આપવાનું તથા દેશની આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતાને જાળવી રાખવાનું. ટૂંકમાં પૈસાની બધી બાબત આવે ને, એ બધી બાબતો જે છે ને એ મધ્યસ્થ બેંક કામ કરે. તમારી પાસે ખાલી શબ્દો હોવા જોઈએ લખવા માટે. એ શબ્દો તમને અહીંથી કાઢવા પડશે કે મધ્યસ્થ બેંકનું મુખ્ય કાર્ય શું છે? નાણાં બજાર. નાણાં બજારમાં ઘણું બધું આવે, એને ડિટેલમાં આપણે નથી જતા, બરાબર. ટૂંકમાં ખાલી નાણાં બજાર શબ્દ યાદ રાખજો. નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેને નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું. આજે જો એક સમય એવો હતો કે જ્યારે બેન્કિંગ વ્યવસ્થામાં છે ને લોકો લાઈન લગાડતા પૈસા ભરવા માટે, પૈસા કાઢવા માટે, બરાબર. આજે તમે જોઈ શકો છો કે બેન્કિંગ સિસ્ટમ એટલી બધી ફોરવર્ડ થઈ ગઈ છે કે એક વિધિન અ ફ્યુ સેકન્ડ્સ ઓર વિધિન અ ફ્યુ મિનિટ્સ તમે ગમે ત્યાં હો અને કોઈ પણ જગ્યાએ તમારે બિલ પેડ કરવા હોય, પૈસાની ફેરબદલી કરવી હોય તો તમે ગમે ત્યાં બેઠા સુધી ટૂંકમાં નેટવર્ક હોવું જોઈએ. ઇન્ટરનેટ કનેક્ટિવિટી જો તમારી પાસે છે તો તમે કોઈ પણ જગ્યાએથી નાણાંની ફેરબદલી કરી શકો છો અને બેન્કિંગ વ્યવસ્થાનો લાભ લઈ શકો છો, જેને આપણે ડિજિટલ બેન્કિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ટૂંકમાં એ શું થયું? તેને પ્રોત્સાહન મળ્યું, તેને આગળ વધારવામાં આવ્યું છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંની હેરફેરની અનેક અસરો પડતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે. એટલે કે જે દેશમાં જો બેન્કિંગ સિસ્ટમ પાવરફુલ હશે ને તે દેશમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ જે છે ને એ પાવરફુલ થશે. જે દેશની બેન્કિંગ સિસ્ટમ સારી હશે તે દેશમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ સારો રહેશે. એવું નહીં કે પછી પંજાબ નેશનલ બેંક ને યસ બેંક ને એવી રીતે થઈ જાય, પાર્ટી ખૂટી જાય, બરાબર. અમુક જો નિયંત્રણમાં લેવામાં એટલા માટે આવે કે આવી રીતે પછી બેંકો ખૂટી ન જાય, એટલા માટે પણ જે તે દેશની મધ્યસ્થ બેંક છે ને એ નિયંત્રણ વધારે રાખે. થોડુંક બી નિયંત્રણ ઢીલું કરી નાખે ને તો બેન્કિંગ સિસ્ટમ જે છે ને તે પોતાના લાભ કમાવા માટે છે ને પ્રજાના પૈસાનું ગમે તે રીતે ઇન્વેસ્ટ કરી નાખે, બરાબર. આગળ જોઈએ. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. જે મેં તમને અગાઉ કીધું ને કે આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે આ ટૉપિક પૂરો થશે ત્યારે આપણે નાણાકીય નીતિ જે છે ને એ ટૉપિક આપણે ભણવાના છીએ. એટલે એ મધ્યસ્થ બેંક આખી પોલિસી બનાવે. પોલિસી એટલે કે એક નીતિ બનાવે, બરાબર. મોનિટરી પોલિસી જે પાઠનું નામ છે ને નાણાકીય નીતિ, એ બનાવવાવાળું કામ કોણ કરે? આખી પોલિસી એ મધ્યસ્થ બેંક કરે. આપણે યાદ રાખજો, એક માર્કમાં પ્રશ્ન આવી શકે છે કે ભાઈ નાણાકીય નીતિ બનાવવાનું કામ કોણ કરે છે? તો મધ્યસ્થ બેંક કરે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં અહીંયા આવશે, બરાબર. અહીંયા બેંક અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે, પણ પાછી નાણાકીય સલાહ સૂચનો તો આપી દે પણ પછી સરકાર ન માને એનું શું કરવાનું, બરાબર. અત્યારની જે પરિસ્થિતિ છે તેને સંદર્ભમાં ધ્યાનમાં રાખો ને તો પૈસાનો ફ્લો બજારમાં નથી. પૈસાનો ફ્લો બજારમાં નથી. લોકો પૈસા બચાવવાની વધારે કરે છે, લોકો પૈસાને સાચવવાનું વધારે કરે છે, વાપરવાનું પૈસાને ઓછું રાખેલું છે. એનું રીઝન છે કે બધાને બીક છે કે પૈસા આવશે ક્યાંથી. તો આરબીઆઈએ ગવર્મેન્ટને ઘણી બધી સલાહો આપેલી છે કે આ કરો, આ કરો, આ કરો, પણ ગવર્મેન્ટને જે અનુરૂપ પડે તેમાં ઓકે કરે, બરાબર. આગળ જોઈએ. ભારતીય રિઝર્વ બેંક. હવે આપણું કામ શરૂ થયું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી આપણે શું ભણતા હતા? ગમે તે દેશની મધ્યસ્થ બેંકનું કામ શું. હવે આપણે આપણા દેશની મધ્યસ્થ બેંક શું કરે છે ને એ ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. તો આ જે રેડ અક્ષરમાં આખું લખેલું છે ને એ ટાઈમપાસ માટે નથી લખેલું. આખું રેડ ફોન્ટ એટલા માટે કરેલા છે કે અહીંયા બધામાં છે ને MCQ રહેલા છે. દર વખતે એકાદો MCQ આટલા કટકામાંથી આવી જાય છે, બરાબર. એટલા માટે આખો ફોન્ટ જે છે ને એ રેડ થઈ ગયેલા છે. જોઈએ. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે, બરાબર. પહેલો મુદ્દો કે નીચેનામાંથી કઈ ભારતીય બેંક એટલે કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પછી બીજું 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના
એપ્રિલ 1, 1935 થઈ હતી, અંગ્રેજો દ્વારા થઈ હતી, ટૂંકમાં કહેવા જાઉં તો, બરાબર. 1934માં એક કાયદો પસાર કરવામાં આવ્યો, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, બરાબર, 1934. તેમાં એક સલાહ આપવામાં આવી હતી કે ભાઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જેવું હોવું જોઈએ. તો ત્યારે એ ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એની સ્થાપના ક્યારે થઈ? એપ્રિલ 1, 1935માં. જો હવે અહીંયા બે ક્વેશ્ચન રહેલા છે. કયા ધારા મુજબ પૂછવામાં આવે ને તો 1934, બરાબર. ક્યાં રે થઈ એવું પૂછવામાં આવે ને તો 1 એપ્રિલ 1935, બરાબર. આગળ, ₹5 કરોડના ખાનગી મૂડી રોકાણથી, પહેલાં જો આ પ્રાઇવેટ બેંક હતી હો, એટલે પહેલાં એ ગમે તે વસ્તુ શરૂ થાય ને તો એ પહેલાં નાના સ્તરે કામ કરતી હોય, સમય પ્રમાણે તે હાઈ લેવલ સુધી પહોંચે, બરાબર. ₹5 કરોડના ખાનગી મૂડી રોકાણથી આરબીઆઈની સ્થાપના કરવામાં આવી હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. એટલે કે જો 1934માં કાયદો બન્યો, 1935માં બેંક બની, દેશ આઝાદ થયો 1947માં. એટલે પછી સરકારને એવું લાગ્યું કે કોઈ એવી બેંક હોવી જોઈએ કે જે બધી બેંકોનું નિયંત્રણ કરે. એટલા માટે આરબીઆઈનું છે ને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એ રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો 1 જાન્યુઆરી 1949, બરાબર. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક. આ જો જે બ્રેકેટમાં લખેલું છે ને એપેક્સ બેંક, આ જ પૂછી લે છે કે નીચેનામાંથી દેશની એપેક્સ બેંક કઈ? હવે એપેક્સ બેંકનો શબ્દનો મતલબ ખબર હોય ને તો તમે ભારતીય રિઝર્વ બેંક ટીક કરી શકો કે આરબીઆઈ, પણ એપેક્સ બેંક એટલે સર્વોચ્ચ બેંક કહેવાય, એ જ ખબર ન હોય તો શું કરશો? એટલે આ ધ્યાન રાખજો કે એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી ભારતની એપેક્સ બેંક કઈ છે, તો એનો જવાબ આવશે આરબીઆઈ, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે. ફરીથી કહું છું, નાણાકીય નીતિ આપણે નેક્સ્ટ ટોપિક છે એટલે ત્યાં ડિટેલમાં ભણશું, કારણ કે 1 મિનિટમાં પૂરું થાય એવું છે જ નહીં, ઇમ્પોસિબલ, બરાબર. એને આપણે વ્યવસ્થિત રીતે જ સમજવું પડે. આગળ જોઈએ. હવે આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. મુખ્યત્વે 2 કાર્યો છે. ઓલામાં કેમ હતા? વેપારી બેંકના પરિણાત્મક અને ગુણાત્મક. એવી રીતે છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પણ 2 કાર્યો છે. એક છે આરબીઆઈના નાણાકીય કાર્યો, બરાબર. બીજું છે બિન નાણાકીય કાર્યો. અગેન જો તમને એવો પ્રશ્ન પૂછાય કે રિઝર્વ બેંકના કાર્યો જણાવો, બરાબર, 5 માર્કમાં એવો પ્રશ્ન આવે તો 5 માર્કમાં તમે તેને કઈ રીતે આન્સર આપશો? કે સ્ટાર્ટિંગ સૌથી પહેલાં જો એણે કહી દીધું હોય ને કે ભાઈ નાણાકીય કાર્યો જણાવો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો, બરાબર. જો એમ કે નાણાકીય કાર્યો જણાવો તો નાણાકીય કાર્યો તો આપણે એને એક્સપ્લેન કરશું. પણ જો એણે કંઈ લખ્યું ના હોય તો આપણે શું કરશું કે બંને કાર્યોની એક આખી લિસ્ટ જે છે ને, એક આખું ફોર્મેટ ત્યાં તૈયાર કરશું અને એમાંથી બંનેમાંથી આમાંથી 3 એક્સપ્લેન કરશું અને આમાંથી 2 એક્સપ્લેન કરશું. એમ કરીને કુલ 5 મુદ્દા આપણે એક્સપ્લેન કરશું, જો કોઈ સ્પેસિફિક સૂચના આપેલી ન હોય ત્યારે, બરાબર. જો સ્પેસિફિક કહી દીધું કે ભાઈ આ જ સમજાવો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ટૂંકમાં 2 પ્રકારના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો છે, નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો. આજે આપણે આ ભણવાના છે, નાણાકીય કાર્યો, બરાબર. તો જોઈએ નાણાકીય કાર્યો કયા કયા છે. આરબીઆઈની નાણાકીય જવાબદારી / આરબીઆઈના નાણાકીય કાર્યો. હવે આપણે આ બ્લેક કલરની જરૂર નથી. હવે જો આરબીઆઈના નાણાકીય કાર્યોમાં પહેલાં આપણે બધા પોઈન્ટ વાંચી લઈએ કે કયા કયા પોઈન્ટ રહેલા છે. સૌથી પહેલું છે ચલણ બહાર પાડવાનું, એટલે કે નોટ, સિક્કાઓ બહાર પાડવાના. બીજું સરકારની બેંક, જ્યારે મેં અગાઉ કીધું જો બેંકોને જરૂર પડે તો બેંકોની બેંક આરબીઆઈ, સરકારને જરૂર પડે તો પણ તેની બેંક આરબીઆઈ, બરાબર. આગળ જોઈએ, બેંકોની બેંક આવી ગયું, ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો જોઈએ શાખ નિયમન. ઓલું શાખ સર્જન આપણે ભણી ગયા ને, શાખ સર્જન આપણે વેપારી બેંકમાં જે ભણી ગયા કે નહીં તે. એના પછી વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આ વેપારી બેંકોને નથી આપેલું આ કામ, બરાબર. આ કામ આપેલું છે, જે મુખ્યત્વે કામ છે એ વિદેશી હુંડિયામણનું આરબીઆઈ પાસે છે, બરાબર. આ 5 કાર્ય છે. હવે એક એક કરીને જોઈએ તેમાં આપણે. તો સૌથી પહેલું આવે છે ચલણ બહાર પાડવાનું કાર્ય. તમને એમ થઈ જતું હશે કે આટલી બધી મંદી હાલે છે કેમ
આરબીઆઈ નોટ છાપીને બધાના ખાતામાં આપી દે, કેમ નથી દેતું? અથવા તો ગવર્મેન્ટ જે છે એ કેમ પૈસા છાપીને બધાને આપી નથી દેતા? જો આટલું બધું હેલું હોત તો કીધું આપી દીધા હોય. બરાબર, એના ઘણા બધા કારણો છે કે જેના લીધે આરબીઆઈ બંધાયેલી છે કે એની પાસે જેટલી મિલકત ત્યાં જમા હોય, મિલકતનો મતલબ થાય છે અસેટ. અસેટ ગોલ્ડના સ્વરૂપમાં હોય, અસેટ ચાંદીના સ્વરૂપમાં હોય, અસેટ જે છે તે ગવર્મેન્ટ સિક્યોરિટીઝના ફોર્મમાં હોય. ટૂંકમાં જેટલી એની પાસે અસેટ છે તેટલી જ તેને નોટ છાપવાની શક્તિ છે. બરાબર, એટલે એના કરતાં વિશેષ તે છાપી ન શકે. બરાબર, આ નિયમ છે. આ સાદી ભાષામાં મેં તમને કીધું. બરાબર, ડિટેલમાં તો ઘણું લાંબુ હાલે એવું છે આ નિયમ, પણ બેઝિક કન્સેપ્ટ મેં તમને કીધું. બરાબર, જોઈએ હવે અહીંયા તમારી માટે શું કામ. તમારી માટે તો આ લોકો મસ્તીમાં હાવ એવું લખી નાખે ને કે આમ ગોખાઈ જાય એવું. ડિટેલમાં જે કન્સેપ્ટ ચોલ્યું હોય ને એ તો આ લખવાનું જ ભૂલી જશે લાગે છે. ચલણ બહાર પાડવાનું કાર્યમાં પહેલું, ₹2 અને 2થી વધુની રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈની છે. તો તમને થશે કે ₹1નો સિક્કો ક્યાં ગયો? બરાબર, આરબીઆઈનું કામ શું છે કે ભાઈ ₹2ની નોટ કે ₹2ના સિક્કાથી શરૂઆત થાય પછી જ્યાં સુધી એને છાપવું હોય, 2000 સુધી તો છાપી જ નાખ્યા છે. બરાબર, તો ₹1 ક્યાં ગયો અથવા ₹1ની નોટ ક્યાં ગઈ તો એનું જોઈએ. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની કાગદી નોટ એટલે કાગળની નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. ધ્યાન રાખજો આ મુદ્દો, આ જ MCQ છે તમારો, યાદ રાખજો. આ જ MCQ છે કે ₹1ની નોટ કે ₹1ના ચલણી સિક્કાઓ નીચેનામાંથી કોણ બહાર પાડે છે? તો એનો જવાબ શું આવશે? ભારત સરકારનું નાણાકીય ખાતું અથવા નાણાં ખાતું, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. છાપીને આપશે નાણાં ખાતું, વેચશે આરબીઆઈ. બરાબર, આ છે એનું કામ એજન્ટ તરીકે. આરબીઆઈ ઇક્વલ ટુ એજન્ટ. બરાબર, કોની એજન્ટ? તો ગવર્મેન્ટની. ક્લિયર? આ છે પહેલો મુદ્દો, ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે આમાં તમે વિચારો, પહેલાં એ સમજાવવું જોઈએ કે નહીં આ લોકોને કે ભાઈ ચલણ કઈ રીતે કેટલા છાપવાના એ સમજાવવા માગતા જ ને ગોખાવા માગે છે તમને ખાલી. બરાબર, એટલે કે આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો જોઈએ, સરકારની બેંક તરીકેનું કાર્ય. હવે જો અત્યારે છે ને ખર્ચાઓ વધી ગયા છે ગવર્મેન્ટને, સીધી વાત છે. COVID-19 ઇમ્પેક્ટ, તેની સાથે એક્સપેન્સ જે છે તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જે અનાજ પહોંચાડવાના, દવાઓ પહોંચાડવાની, હેલ્થ સેક્ટરમાં, એ બધામાં ટૂંકમાં ગવર્મેન્ટનું એક્સપેન્સ જે છે તે ખૂબ જ વધી ગયું છે. આખું વર્ષનું જે બજેટ ગવર્મેન્ટ બહાર પાડે ને એનું આખું બજેટ 4 મહિનામાં પૂરું થઈ ગયું છે. એટલો બધો એક્સપેન્સ વધી ગયો છે ટૂંકમાં. તો હવે સરકારની બેંક અત્યાર સુધી જો હજી આ લોકોએ અહીંયા હું તમને સમજાવું કે આ લોકોએ શું કરેલું છે. આરબીઆઈ પાસે છે ને પોતાની પાસે આરબીઆઈ દાખલા તરીકે ₹100 તમે આરબીઆઈ પાસે જમા છે. બરાબર, આરબીઆઈ પાસે ₹100 પડ્યા છે. તો આરબીઆઈ શું કરે કે પોતાના દેશને સાચવવા એટલે કે જે તે દેશને સાચવવા માટે આમાંથી છે ને 28% ભારતની જે આરબીઆઈ છે ને એ પોતાની પાસે કાઢીને મૂકી દે કે જ્યારે જરૂર પડશે ને, જ્યારે કોઈ અકસ્માતની પરિસ્થિતિ આવશે, કોઈ આપદા આવશે, કોઈ મુશ્કેલી આવશે તો એમાં આપણે આ 28%નો ઉપયોગ કરશું. બીજી બધી દેશની બેન્કો શું કરે કે આમાંથી 6% જેવા કાઢે. બરાબર, બીજા બધા પૈસા કોને આપી દે? સરકારને આપી દે કે ભાઈ તમે ઇન્વેસ્ટ કરો. હવે ભારતમાં શું મુદ્દો હાલી રહ્યો છે અત્યારે કે આ જે 28% છે ને ગવર્મેન્ટ એને આરબીઆઈને કહે છે કે ભાઈ 28% તમે ન રાખો, આમાંથી છે ને બધા ઓલમોસ્ટ અમને આપી દો, ખાલી તમે પોતાના ખર્ચા પેટે રાખો કે ભાઈ આટલા તમારા ખર્ચા થશે એના અમે તમને આપીએ, એ રીતે પાછું અમને પૂછીને લ્યો. આવી રીતે અત્યારની ગવર્મેન્ટ જે છે તે કરી રહી છે આરબીઆઈ સાથે. 4 ગવર્નર ફ્રી ગયા છે આરબીઆઈના. ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે એક સાથે આટલા બધા ગવર્નર જે છે ને ફર્યા હોય. બરાબર, ટૂંકમાં બેન્કિંગ સિસ્ટમ જે છે ને એ અત્યારે ભારતમાં
કલેપ્સ થવા પડે, એટલે કે પડવા ઉપર જાય. તેને હાચવવાનું કામ ધીરે ધીરે શરૂ કર્યું છે ગવર્મેન્ટે, પણ ટૂંકમાં ઘણું બધી અસર લાંબા ગાળાની હોય. જો અત્યારની સરકારની કોઈ વાત કરીએ એ પણ સારું નહોતું, ઘણી બધી લાંબી અસર જે છે તે આની ઉપર રહેલી છે. અત્યારે જે આપણે કાર્ય જોવાનું છે કે સરકારની બેંક તરીકે, હવે આ પૈસા કોને જોઈએ છે? સરકારને જોઈએ છે, બરાબર. તો એનું કામ કોને કરવું પડશે? આરબીઆઈ તો જોઈએ. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. આગળ જોઈએ તેમાં કે એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ આપે છે, એટલે કે જરૂર પડે ત્યાં સરકારને ઓછા વ્યાજે લોન આપે છે કે ભાઈ તમે પૈસા વાપરો, બરાબર. એના પછી ત્રીજું કાર્ય બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક. કોઈ બેંક ફૂટી જાય તો એને નિયંત્રણમાં કોણ લે છે? ઇનડાયરેક્ટલી છેલ્લે જઈને આરબીઆઈ જ આવે, બરાબર. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. શેડ્યુલ બેંક એટલે શું એ આપણે ભણી ગયા. જે શેડ્યુલ 2 એટલે કે અનુસૂચિ 2માં જેટલી બેંકોના નામ છે તે બધાને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. 1934નો જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પસાર કરવામાં આવ્યો ને એની અંદર અનુસૂચિ 2 છે. એ અનુસૂચિ 2માં જેટલી બેંકોના નામ છે એ બધાને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. આ પણ આપણે જોઈ ગયા કે રોકડ અનામત કોને કહેવામાં આવે. વેપારી બેંકમાં 1 માર્કનો પ્રશ્ન છે, મેં તમને કીધું હતું. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિ દિશા નક્કી કરે અને વ્યાજના દર પણ આદેશિત કરે. આદેશ એટલે કે કહી દે કે ભાઈ આટલા જ લેજો, પણ એ જુદી વાત છે કે નીચે તળિયા સુધી એ બધું અલગ થઈ જાય, થોડું વત્તા ઓછા પ્રમાણમાં ફેરફાર આવે. વેપારી બેંકોની ધિરાણ અંગેની દિશા નક્કી કરે કે બેંક કેવી રીતે પૈસા લઈ શકે બેંકો પાસેથી, બરાબર. હું જે બોલી સાચું જ બોલે, એટલે કે એવું નથી કે ભાઈ હું સ્પીડમાં બોલતા બોલી ગયો. બેંકોને પણ પૈસાની જરૂર પડે તો એ બેંક બીજી બેંક પાસેથી કઈ રીતે લે ને એની પણ ગાઈડલાઇન્સ, એના પણ દિશા નિર્દેશ જે છે ને એ બેંક આરબીઆઈ નક્કી કરે છે અને તે બેંક વચ્ચેનો વ્યાજ દર પણ એ નક્કી કરે છે, બરાબર. આગળ જોઈએ. ચોથું, શાખ નિયમનની કારીગરી અથવા કામગીરી, બરાબર. શાખ સર્જન જે આપણે વેપારી બેંકમાં ભણી ગયા કે 1 રૂપિયાના 10 રૂપિયા કઈ રીતે થાય, બરાબર. એ ટૂંકમાં 1ના 5 ગણા કઈ રીતે કરવાના એને કહેવાય શાખ નિયમન. તો નાણાકીય નીતિના વિવિધ સાધનો વડે, નાણાકીય નીતિના વિવિધ સાધનો, જો એટલે કે આગળ જે તમે ભણવાના છો ને નાણાકીય નીતિ, એમાં અલગ અલગ સાધનો રહેલા છે. એ સાધનોનો ઉપયોગ કરીને આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાકીય પુરવઠાનું નિયમન કરે છે. આ ખાસ ધ્યાન રાખજો કે નાણાકીય નીતિ જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે એ વ્યવસ્થિત રીતે તમને સમજાવવું જરૂરી છે, બરાબર. નહીંતર ભણેલા ગણેલા નહીં ગણાવ દેશની અર્થવ્યવસ્થામાં, યાદ રાખજો. એ ગમે તે રીતે ન સમજાય તો ગમે એટલી વખત રિવાઇન્ડ કરીને જોજો એ વિડીયો. પણ નાણાકીય નીતિ બહુ જ જરૂરી છે. એ વાંચતા નહીં આવડે, એ કન્સેપ્ટને સમજતા પછી જ આવડશે. એટલે નાણાકીય નીતિના વિવિધ સાધનો વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાંનું પુરવઠાનું નિયમન કરે છે. અને 5મું કાર્ય જે છે નાણાકીય, તે છે વિદેશી હુંડિયામણની જાળવણી. જ્યારે બી કોઈ દેશમાંથી આપણા દેશમાં પૈસા આવે ને તો પહેલાં છે ને આરબીઆઈના એક કોર બેન્કિંગ સિસ્ટમ છે, એક કોર સેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ, એનો ઉપયોગ કરીને તે દેશમાંથી પૈસા આપણે પાસે આવે અને આરબીઆઈ જે તે ખાતા સુધી પહોંચાડે છે. એ આખી સિસ્ટમ છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. હુંડિયામણનો દર એટલે કે ફોરેન એક્સચેન્જ રેટ. ડોલરની સામે ઇન્ડિયાના રૂપિયા કઈ રીતે નક્કી થાય? આ જો પહેલાં આરબીઆઈ નક્કી કરતું હતું, બરાબર. હવે જો આ ભૂલ, ચોપડીની ભૂલ કહું છું તમને, આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે એવું લખેલું છે. અત્યારે જે પરિસ્થિતિ છે ને 2020ની, આજના દિવસની તમને કહું છું, આજના દિવસની તો નહીં, 2-3 વર્ષ છેલ્લાની કહું છું, ફ્લોટિંગ એક્સચેન્જ રેટ નક્કી થઈ ગયા છે. ફ્લોટિંગ એક્સચેન્જ રેટ એટલે કે જ્યારે જરૂર પડશે ત્યારે આરબીઆઈ વચ્ચે પડશે, બાકી જે રીતે આયાત નિકાસ થઈ રહી છે એ આયાત નિકાસ નક્કી કરશે ફોરેન એક્સચેન્જ રેટ. આ છે આખો અત્યારનો મુદ્દો. પણ અત્યારે અહીંયા લખી શું નાખેલું છે કે આરબીઆઈ નક્કી કરે છે. હવે તમે જો બોર્ડની એક્ઝામ એમ ન લખો કે ભાઈ હુંડિયામણનો દર કોણ નક્કી કરે તો આરબીઆઈ, તો તમારો જવાબ ખોટો પડે. આ છે પરિસ્થિતિ ભારતની આપણે, બરાબર.
જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે જો આવી ગયું વિદેશમાં, એની સાથે આપણે જોડાઈ ગયા છીએ અત્યારે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતનું રૂપિયાનું મૂલ્ય જાળવે છે. પરિસ્થિતિ અનુસાર કાર્ય કરશે આરબીઆઈ, એવું લખી નાખ્યું છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને. એટલે સારું કહેવાય કે થોડુંક આગળનું વિચાર્યું છે. ક્લિયર? બરાબર. આ 5 મુદ્દા જે છે એ છે આરબીઆઈના નાણાકીય કાર્યોમાં. બરાબર. બિન નાણાકીય કાર્યો જેટલા બી છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. આમાં 5 નાણાકીય કાર્યો જે છે તેને રિવાઇઝ કરશો. MCQ, VSQ અને 5 માર્કનો ક્વેશ્ચન આમાં બહુ અગત્યનું જે છે તે રહેલું છે. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ. એક હજી સ્લાઇડ બાકી છે તો પૂરી કરીએ. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી ભજવે છે. એટલે કે આપણા દેશના પૈસા અન્ય દેશના પૈસાની કમ્પેરિઝનમાં બહુ નીચે ન પડી જાય તે જોવે છે. હવે જો આ હું ડિટેલમાં અહીંયા કરાવું ને તો એનો કોઈ ફાયદો નથી, કારણ કે યુનિટ 9 જે છે ને તમારું એ છે વિદેશ વેપાર. બરાબર. એ ફોરેન બિઝનેસ, આખું ફોરેન ટ્રેડ કઈ રીતે થાય છે ને ત્યાં આ આરબીઆઈનું જે છે ને એ રોલ આવશે. અને ત્યાં આવશે કે ભાઈ દર કઈ રીતે નક્કી થાય છે, તો ત્યાં બહુ ડિટેલમાં તે આપેલું છે. એટલે અહીંયા કોઈ કરાવીને કોઈ પ્રશ્ન નથી થતો. ક્લિયર? ત્યાં આપણે ડિટેલમાં એને ભણશું. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે, તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે. બરાબર. ટૂંકમાં આરબીઆઈ બધું ફોરેન એક્સચેન્જનું દેખરેખ, નિયંત્રણ, નીતિ ઘડતર બધું કરે છે. ક્લિયર? આ હતા બેંકના નાણાકીય કાર્યો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બેંકના બિન નાણાકીય કાર્ય વિશે